વાતે વાતે વટ રાખે મારી વટવાળી માતા એની રે દયાથી વાયરા દુઃખ નથી વાતા આ 2025 ની દિવાળી જવા દે લાભ ચમજવા દે હું બનાવું છું અગણા જેવી ગાડીઓ લાવું છું પરનિંદર માંથી જગાડી રીબીન ના કપાવું તો મારો મેલ તા જે પૂછું એ પૂછી લે હેડ મારા બાઈક લાવ્યો છું હું નવું હા તો ઈમો છે ને અવાજ આવે છે અવાજ આવે છે ઓહો તો એમ કર એ બાઈક વીટી માટે નવું લાવી દે અચ્છા હું વાતા કહું છું લે પણ નવું તો લાવ્યો છું ભોજી હા તમે જી વાદા ભૂવો છો અલ્યા તમે પાડો પાલે કર્યા વગર દૂધ કા દે કોમ રાખો માતાજી કોમ કરી છે ને આપણે તારું કોમ થતું તમારે કોમ ને થતું એમ કયો કોમ થાય છે ને આપણે. તાર પછી મને કીધું કે તારું તું નવું બાઈક લાવી દે તારા બંધ થઈ જાય તો બંધ થઈ જાય તાર કોઈ બીજી એવું વાત કરવાની હારું બેર કોણ ના એ પછી નહીં પૂછે જેવી તેવી વાત આવું વાત કરો હા બસ તાન કમાલ બધા હજી કોઈ ભરતીઓ નહીં કરતી તો એમાં લે ભાવશું તો ઘણું બધું પેલા હવારે દારી જવાનું 9 રૂપિયા કિલો રૂવેરવા આયો રે માં આપણા રવિવારે આજુ બધું કહી દે બરોબર ને હા બસ તાન હા ઓહો ભોજી બેઠા તો આ તો રવિવારે આવો પછી બધું કરી આલું બરોબર હા કશો વાંધો નહીં હો. એટલે આ પરોલે બે તને તગારવાનું કરું છું ને ત્રીજો આવ્યો આ તો હવા રૂ વેરવા જવાય કે નહીં જવાય આ તો ગાડી પર છે ને ઉધરું રૂ છે બોલો આ દિવાળી તાકર આ ત્રીજો આવ્યો લ્યો પરોલે બે તને કાઢવાનું કર્યું એ ભોજી જય માતાજી જય માતાજી જય માતાજી હવે હલેનો તને તઈ રજા લે તા રવિવારે આવજો તાર હા તે અમે જઈએ તા અમે જઈએ તા આથી પોજો તો મુકતા તો તાર પણ વગર કોમ છે અરે તો જો અડધો મુકતો તને હેઠા પૈસા તો અડધું કોમ થઈ જાય ભોજી હા આવતા રવિવાર ભેગા પૈસા દઈએ આતે રવિવાર પછી જ કોમ થઈ જાય જો તાર હા જય માતાજી પૈસા લે તો અડધા લે તો અડધું ના થયું હોય જોમ રવિવાર પછી જ આવતું અરે કુંવરજી હા બોલો ને. આ ભૂ પૈસાનો લાલચું લાગે છે યાર પણ તો હાલ હાલવાસી કોમ થતા હાલવાસી હેડો મને એવું લાગે પૈસાનો બહુ લાલચું લાગે છે. પણ તો કોમ થતા આપણે હાલવાના બોલો હું જોરાવા આયા હતા જોડાવામાં તો હરખાઈ આવતી નહીં એવું જોડાવા આવ્યો છું અને બે ચાર ટોટા આલી ને અને તકલીફ મિલું ઊંઘે ભેગું કરતો હું એ ઊંઘી જાઉં વીરા હાથે બોલો બુઆજી એવી તકલીફ પડી છે ને ધબડી કેવી પૈસે ટકી ફેર જ પડતો નહીં એવું થયું છે રૂપિયો જ આવતો નહીં શું કરું એટલે ભૂડા તને રાતો રાત રૂપિયા વાળો બોલાય છે બોલ એ જે રીતે જો તાર કહું તૈન આથી તૈન દાડા હા તૈન દાડા તને સપનું આવશે એવું છે સપનામાં તને રૂપિયા વાળો બોલાય દો બોલ એવું માતા છું જય માતાજી આ તો હું નેકળું તાન હા ધાર આજે પૂછી જા તને તૈન દાડા જો રૂપિયા વાળો ના બોલાય દો ને તું માતા લઈ ગયા હા જય માતાજી જય માતાજી ના ચિંતા કર્યા કર અરે આ છો તો મુકતા તો પણ પૈસા તો મુકતા તો પણ સપનામાં રૂપિયા થાય ને તો સપનામાં રૂપિયા મી 500 નહીં 1000 વીકતો થી પણ હાલ તો મારા જોડે નહીં કશું હો સપનું પૂરું થાય ને એટલે સપના મી કીજે હો ભુવાજી હું જલ્દી જઈને ઊંઘું ને તો જલ્દી સપનું હોય તો રાતો રાત રૂપિયા થઈ જાય ને હો ખરા હો જય માતાજી એટલે પેલી બે એલું ફોટો મળી આ એલું ફોટ મળે માટો વિડીયો વગર એવું રો માટો હવાર વહેલું ઉઠી મને પાઠ વાલે છે રૂબેરમાં જવાનું છે હવે તો વહેલું કિલો ઉપર 9 રૂપિયા કિલો જય માતાજી ઓહો ડોશીએ તો ઘરે બંધ કરી નાખ્યું ગોમમાં જઈને આ એકલી કરતું ખબર ના પડે કે દિવાળીઓની તૈયારી કરવા ચાલુ છે તે કરી જતા જો બંધ કરી ઊંઘી જઈએ તારી એટલે ડોશી તો ખાટલું બાટલું મેલ્યો નથી ના હોય તો હોય ઊંઘવા દે ગોદું હા ગોદું તો છે ગોદું હવાયું લાગે છે પણ ઊંઘી ઊંઘી જાય એના ઠંડી ઠરી જાય
ઓ બાપા થાકી ગયો મમ્મી હેડી ના થાકી ગયો તો ડોશીને બારી નહીં ખોલા ખખડાય તો એ ખબર છે નહીં ગયો એક તો કોને બેરા થઈ જાય ના શું કરવાનું અત્યારે ઊંઘવા દે લે હા મને હા ડોક કઈ દીશું લે વસ્તુ તું ડોક જબરા છે બહાર ઊંઘો પણ મરી જ ના ત્યાં છે તારી ના તો શેતમ જવા દે હેડ મારા ઉપર જઈને હું જે દોહ તોડીને ખાઈ જાવ હોય તું એટલે આ મારા હારાની આ જે આન કહી મૂકીને જઈશ મારી હારી ઢોલીઓ નહીં બોલ શું કરવાનું તેમાં દોહ તોડીને કહે મૂકે દોહ ચેમ કરી પણ હવે ખબર પડી કા કતેરું ભરી મળ્યો તેમાં દોહ કરી ના તો ગોદરું ભરાઈ દે પાછું હતું જ નહીં અને શેતમ જઈને મારા ઉપર જઈને હું જાઉં મારો દોહ તોડીને ખાઈ જાય તો જુલ્યા ભરાવાનું પીના જાય ને ડોસી મારી માને હા કાઢી નાખશે એટલે મારે ભુવાજીએ કીધું વાત સાચી છો સપનું તો આવ્યું મારે જવું પડશે અલ્યા ધણી પ્રમાણે તો હાથ એરણવાળા તાહ બતાવ્યા હતા એટલે હાથ ગણી લેવા દે મને આ 1 2 3 4 5 6 હાથ તો થઈ ગયા પણ હજુ કોક રહી જાય છે હા વોકી લેબડી બતાવી હતી સપનામાં તો વોકી લેબડી ઓહો આવે ને 1000 જ છે અને વકીલે આપણી કોઈ કેનું ઝાડ બતાવી તું પોટ ડગલો ભરીને તે ઘણી લેવું પડશે આ એક ડગલું તો છે આમાં બીજો 4 ડગલો ભરી કાઢો એટલે અધોની મળી જાય અને ધંતુરાનો શંકર ભગવાનનો ધંતુરો છે પાછો જોડી લે એવું અધોની આલી છે એટલે પહેલાં તો અધોની ભગવાનને જ અધોની આલી છે મને 2 3 4 અને 5 ઓહો ધંતુરાનો છોડ તો હાર્યો ને લ્યો સર પણ આટલામાં ચોખ્ખો હોવું જોવો ભોડું એ હે ને વચ્ચે લે મળતું એ નહીં હા આતમ તો લોહી નહીં હારે એવું થઈ ગયું લાકડું બકડું હા લાકડું તો છે બાકી અલ્યા કોક તો મળી હો લ્યો મને તો આ સપનું હાલી તો ખરું પેલા ભોજી હાથા છે કે શંકર ભગવાને હાલી સપનું લ્યો પણ ભુવાજીએ કીધું તું એ પ્રમાણે તો ભુવાજીનું સપનું સાચું અલ્યા તારી ભાઈ તો કોક ખરે છે ખરું ખોલીને જોવા દે પેલા હોય ને હોય
એટલે બંધી છે જબરું હો. મારે ભુવાજીએ સપનું કીધું તે હાથું તો પડ્યું. ચોદીના સિક્કા કીધા એ ચોદીના સિક્કા એ જોવા તો પછી કે ચોદીના સિક્કા છે કે મેં પેલા કપચીના ઢેખાડા છે કોકડા છે જોવું તો પડશે ને મારે. ઓહો મારે સિક્કા છે સાચું ક્લાસ. જય ભગવાન મહાદેવ સાચી વાત છો. આમાં લઈને પાટ્યા થઈ જવું અને હું મારી તો દિવાળી સુધરી ગયો. ભુવાજી મહાદેવ જબરા ભુવોજી નીકળ્યા. હું તો પેલી એવો માનતો હતો અશા મજાકમાં કાઢતો હતો પણ ભુવોજી હાથા નેહર્યા ને મારે તો આ સિક્કા હાથા નેહર્યા. મારા દિવાળી સુધરી જાય ને દિવાળી છોકરોના ટેટા એવા લાવે તે 18 જઈને 45 વખત ફૂટશે ને એવા ટેટા લાવે. એ ઊભું થવાતું નહીં બાપા, ઉંમર થઈ ને દાડા તો બુકિંગ છે અને ચોથા દાર ગરબો મારા તરફથી વાળું અને પેલા શૈલેષ ઠાકોરને ના ને તો બોનામાં 4 સિક્કા હવે 14 ના ચાલ લેવું પેલો ડોટ મારીને આવશે. ઉપાડ ઉપાડો એવો પ્રોગ્રામ કરવાનો છે. સવારે ઉઠું ને તો ચા પીને પેલો વિકન નીકળું અને શૈલેષભાઈને બોનામાં પેલા 14 ના સિક્કા 4 પકડી દઉં એટલે પહેલો જ ઓર્ડર મારો લઈ નીકળવા દે મને એટલે હવામાં વહેલા ઉઠીને નીકળું. આ રોડવે જે કામકાજ ઉઠાવતા હોય આ ઢેકાળામાં બેકાર નાખાય છે મારું હારું ભૂઈ પડે એવું થાય છે. અને જે નાખી નાખીને જતા રહી આ જે ઓમ પોડું કરીને ઓમ પોડું આ તો જે ભૂઈ પડે એવું થાય છે હેડવામાં જે ફાવતું નહીં. તો જે બત્તી છોકરાએ બગાડી મેલી હોય મારું હારું તો ઢેકાળા મેં ફાવતું નહીં. અને પેલાને બત્તું હોત કરવા મોકલે તો મારે ઘેર ખોલીને બેહ્યો તો બત્તામાં પરિવાર ના લાવ્યો. કાલે ના આવે તો મોનસા દઉં તો બત્તી હોત કરી આવો છોકરા કોઈ પરિવાર નહીં પાડી. અરે આ અરખાજી બોલો બોલો. અરે પીજા છો કે અરે ના લે હું ઢેખાડા પીજા જીઓ જોને કરીને મેલ્યો તો જે લતા ભૂઈ પડતા પડતા રહી ગયો હમણાં તો. આ તો ડોલતા હેડવાથી અરે આ તો જે હેડવાળા ફોન પાછા ઢેખાડા નાખે એટલે ભૂઈ જ પડે શું થાય. અંચો જઈને આયા તાન અલે હું તો આ ખેતરમાં ઓટો તમે ચો ઉપડ્યા. અરે અહીંયા ખેતરમાં જવું છે કેમ ત્યાં ઘેર યાર ડોશી કમર રાખીને હોઈ જશે ને તે જે પલંગે મોય લઈ જાય ને ગોદરો બોદરો બધું લઈ જવું ડોહ તોડીને ખાઈ જાય છે. તમે ઊંઘવા જાવ તમારે અડધી હું જમવા ટીકાઈ કરો છો પણ ડોશી વાકી ત્યાં ને અરે આગેવાન દિવાળીનું તહેવારનું પેલું એ ચાલે છે. ઓલે તો ભૂલી ગયો મારો માહોલ તો મુબારકમાં વાત છોડી દેવો છે તો હા સફાઈ ને એવું કરી એ વાત સાચી મોડું થઈ ગયું. હાલે હું એ ઓટો મારીને છે તો ઓટો મારી પેલા આવી છે બુંડ્યો બુંડ્યો હા હા એટલે ઓટો મારવા છે પછી અમે પાછો ભાગોમાં એક ઓટો મારી આવું પાછો. હા જી આવો હા હા રેલો. બોલો કેમ હપ્તો આવી તો નાખ્યા ચેકઅપ જાઉં છું એટલે વાત કહું છું. હા આપણે ગરીબ જવાના બધા કેમ તો ગોવા કરોડપતિ બની જાય યાર. પણ એવી શું વાત છે પબલો હું કહું. હા કેવા તાન અલ્યા રઘુભાઈ ને રાતો રાત કરોડપતિ થઈ જાય છે. મારે 25,000 લેવાના ને તો તારા બાપાને કહું સવારે વહેલા જઈને ઘોરણી કરી આવી કેવું પડે જઈ. લે રઘુ સાજો તાન રઘુભાઈ હેતમી હું ઘેર ડ્યો મારા બાપાને કહેવા કે 25,000 લેવાના ને કહી દઉં કાલ લઈ આવી જઈ કાલ ને કાલ. હા હું જાઉં તાન. અલે આ રકલાન તો ધન મળ્યું છે ને તે તો કરોડપતિ થઈ જાય અને હું તો મજૂરી કરતો રહી જાય. જો રકલાના ક્ષેત્રમાં જઈને ભાગ ના પડાવું ને તો મારું નામ અરખો નહીં અરખો. મિત્રો હું ભાગ પડે ને આવું ને તો અંદી તમે વિડીયો જોતા રહેજો.